हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। चलो આપણે નીટમાં કયા ધોરણ 11ના વિદ્યાર્થી એમાં પહેલું પ્રકરણ સજીવ વિશ્વ, કયા સજીવોની દુનિયા અને દુનિયામાં જૈવ વિવિધતા છે। આ જૈવ વિવિધતામાં આપણે શું છે, કેવું છે એ આખું પ્રકરણ એનસીઆરટીનું આપણે આખું પૂરું કરીશું। બરાબર, એમાં આવતી જાતિ, પ્રજાતિ, કુળ, કોને કહેવાય, બધી વાતો કરી। પ્રજાતિ શું છે, જાતિ શું છે, બરાબર। પણ એ સિવાય જરા આ પ્રકારની અંદર નીટની બાબતની અંદર પૂછી શકાય એવા કેટલીક બાબતો આપણે જોતા હતા અને એમાં આપણે અનુકૂલનો જોતા હતા। અનુકૂલન એક સજીવનું લક્ષણ છે। કોઈ પણ પર્યાવરણ હોય તો એ પર્યાવરણની અંદર કોઈ પણ રીતે અનુકૂળ થતું હોય, વધતા ઓછા પ્રમાણમાં અનુકૂળતા પ્રાપ્ત કરે। ખ્યાલ આવ્યો? અને એવી અનુકૂલનો કેવા હોય છે તો રચનાની સંબંધી હોય, કાર્ય સંબંધી હોય અને વર્તન સંબંધી। આ ત્રણ સંબંધી અનુકૂલનો જોવા હોય। એટલે રચના સંબંધી એટલે એ શરીર રચનાની અંદર જરા ફેરફાર થાય। વાતાવરણ આવું થયું છે તો શરીર રચનામાં એ જાતનો ફેરફાર કરે કે જેના કારણે એ વાતાવરણમાં એ ટકી શકે અને જે અનુકૂલન મેળવે, જે અનુકૂલન મેળવે, જેવું વાતાવરણ છે તે વાતાવરણમાં જેને ફાવટ કરે, ફવરાવે, એમ આપણે કહીશું ને। અનુકૂળતા કરવી એટલે શું? એ વાતાવરણની અંદર એ સેટ થવું, એ વાતાવરણની અંદર એને ફાવી જવું, કયો? અને એ જ સજીવ ટકી શકે, એ સજીવ અસ્તિત્વ રહે, વૃદ્ધિ પામે, પછી વિકાસ થાય અને પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે પ્રજનનક્ષમ પણ લક્ષણ જોવા મળે, કયો? પ્રજનન સંબંધી લક્ષણો જ્યારે વાતાવરણ અનુકૂળતા હોય ને તો પ્રજનન સંબંધી આગળ લક્ષણ પણ જોવા મળે તો એ સજીવ ટકી શકે, પ્રજોત્પત્તિ ઉત્પન્ન કરી શકે, સંખ્યામાં વધારો કરી શકે। પણ કાર્ય સંબંધી એ સજીવ દ્વારા એવું કાર્ય થાય, કયો? અને એ જાતનું કાર્ય થાય કે જેથી એ વાતાવરણની અંદર ટકી શકે। એ સજીવ દ્વારા જે કંઈ લક્ષણ આપણે કહીએ, સજીવ દ્વારા કેટલાય કાર્યો થતા હોય। પ્રચલન થવું એ કોના દ્વારા થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવું એ કોના દ્વારા થાય? તો એ આપણે કહીશું એના શરીર દ્વારા, એના હાથ પગ દ્વારા અને હાથ પગમાં રહેલા સ્નાયુ દ્વારા। એ સ્નાયુનું સંકોચન પ્રસરણ એ રીતે કરે કે જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ શકાય। તો એ શરીર દ્વારા થતા જે કાર્ય છે એ કાર્યની બાબતની અંદર જરા ફેરફાર કરે, કયો? ગમે તેવું વાતાવરણ, તે વાતાવરણમાં રહેવું હોય તો કાર્ય બદલે, કાર્ય સંબંધિતમાં ફેરફાર કરે, વધતા ઓછા પ્રમાણમાં ફેરફાર, એકદમ વધુ એ નહીં, એકદમ ઓછો નહીં, વધતા ઓછા પ્રમાણ, જેવું જરૂર પડે તે પ્રમાણે, ચાલો। અને એ રીતે એ અનુકૂળ થતું હોય। અને પોતાના વર્તન, કાર્ય સંબંધી કે તો પોતાનું વર્તન, એ વર્તન સંબંધી પણ, એટલે આવા ત્રણ જાતના આપણે કહીશું સજીવો અનુકૂળતા મેળવે છે। તો કઈ બાબતમાં? તો રચના સંબંધી, પછી કાર્ય સંબંધી અને વર્તન સંબંધી। તો આવા ત્રણ સંબંધી, અને એમાં આપણે વનસ્પતિઓની અંદર પર્યાવરણીય અનુકૂલનો કેટલાક જોયા હતા, ચાલ્યો। તો વનસ્પતિ તમે જુઓ તો કયા? તો પ્રકાશ સંબંધી આપણે જોયા હતા। પછી બીજું એક જોયું તો કહ્યું તો પાણીનો અભાવ અને ઊંચું તાપમાન હોય તો એ સંબંધી અનુકૂલનો જોયા હતા। એટલે રણમાં રહેતી વનસ્પતિ હોય તો એમાં કયા અનુકૂલનો હોય? એટલે એ શરીર એ વનસ્પતિની અંદર કઈ જાતની રચના હોય? તો આપણે કીધું હતું કે એનો પ્રકારની અંદર કેટલીક વાર પાણીને મળે એ વખતે સંગ્રહ કરે, આપણે કહીએ થોર, ફાફડા થોર, એનો પ્રકાર તમે જુઓ તો પાણીથી ભરપૂર હોય, રણની વનસ્પતિ છે, કારણ કે એની અંદર જે મૂળ હોય છે એ બહુ નાના હોય, ચાલો। અને નાના મૂળના કારણે તમે જુઓ તો એ જ્યારે મળે પાણી ત્યારે ઝડપથી શોષણ પામીને પોતાના પ્રકારમાં સંગ્રહ કરી રાખે। કેટલીક વનસ્પતિ મૂળ બહુ લોબા હોય, જે પાણી હોય ને જમીનની અંદર ઊંડે જલ સમતલ સુધી એ વિકસાવે। કેટલાકના રણમાં રહેતી વનસ્પતિના મૂળ કેટલીક વાર મોટા હોય અને છેક ઊંડે સુધી હોય,
કે જો ભેજ છે ત્યાં સુધી પહોંચેલો હોય કે જેના કારણે એમાંથી જ ભેજ ચૂસે. હવે રણમાં ઉગતી વનસ્પતિમાં કેટલીક કેવી કહીશું તો અલ્પજીવી, આપણે કહીએ ને અલ્પજીવી હોય છે. તો આ બધી ચર્ચા આપણે એની અંદર કરી હતી. હવે જલીય વસવાટની અંદર રહેવું હોય, વનસ્પતિમાં પાણીમાં ઉગવું હોય, જલીય વસવાટના અનુકૂળ, જલીય વસવાટના અનુકૂળ. પાણી વસવાટ વનસ્પતિ તળાવમાં ઉગતેલી હોય, દરિયામાં ઉગેલી હોય, તળાવમાં ઉગેલી હોય, મીઠા પાણીમાં ઉગેલી હોય, ખારા પાણીમાં ઉગેલી હોય, તો એ વનસ્પતિનો વસવાટ કયો કહેવાય? જલીય વસવાટ. તો પાણીમાં ઉગતી વનસ્પતિમાં એ કઈ જાતના સંબંધી અનુકૂલનો જોવા મળે? તો આ વનસ્પતિને પહેલાં જ કહીશું જલોદભીજ વનસ્પતિ. કયો? જલોદભીજ એટલે જળમાં વસવાટ છે જેનો, તો તે વનસ્પતિને કે જલોદભીજ. જલોદભીજ વનસ્પતિ એને શું કહેવાય? જલોદભીજ વનસ્પતિ. પાણીમાં આપણે કહીશું પાણીમાં એ વસવાટ કરે છે એટલે જલોદભીજ વનસ્પતિ કહીશું. તો આવી વનસ્પતિ જલોદભીજ જે પાણીમાં કેવી હોય તો ડૂબીને રહેતી હોય, કેટલીક વખત પાણી પર તરતી પણ જોવા મળે, અને કેટલીક વખત તમે જુઓ તો પાણીની અંદર આ સપાટી પર તરતી પણ એટલે સપાટી પર હોય. કેટલીક વખત પાણી ઊંડું છે, ઊંડે નહીં અને સપાટી પર નહીં, અને વચ્ચે જોવા મળે, ડૂબેલી હોય. અને ડૂબેલી વનસ્પતિ એટલે આપણે કહીશું એ નિર્મજ્જિત કહેવામાં આવે. કયો? એટલે વનસ્પતિઓ જે જલોદભીજ છે ને, જલીય વસવાટમાં રહેતી હોય, તો કેટલીક વનસ્પતિ કેવી હોય છે? નિર્મજ્જિત. નિર્મજ્જિત કયો? તો એ કેટલીક વનસ્પતિઓ આવી નિર્મજ્જિત તરીકે જોવા મળે. કયો? નિર્મજ્જિત. અને કેટલીક તમે જો તરતી જોવા મળે. કયો? નિર્મજ્જિત. નિર્મજ્જિત એટલે કેવી? આ તળાવ, સપાટી, પાણી ભરેલું હોય આ પ્રમાણે. કયો? તો વનસ્પતિના મૂળ જમીનની અંદર આટલો ભાગ જમીન જેવું હોય, તળાવની અંદર માટી, અને એના ઉપર બધું પાણી ભરેલું. તો એ પ્રકાર અહીંયા હોય, અને એના મૂળ અહીંયા હોય, અને એના ડાળી ડાળો જે કંઈ કહીશું તે બધું પત્તોના બધું અંદર હોય. આ કઈ વનસ્પતિ કહેવાય? ડૂબેલી વનસ્પતિ. આ કહેવાય નિર્મજ્જિત. પાણીમાં ઊંડે અથવા કહીશું ડૂબેલી, અથવા પાણીની સપાટી પર નહીં અને છેક તળિયે નહીં, વચ્ચે રહેલી, તો આ કહીશું નિર્મજ્જિત. કયું? અને તરતી એટલે? તો તરતી એટલે આ સપાટી પર એનો તરતી હોય વનસ્પતિ. હાઇડ્રીલા આ બધી વનસ્પતિ તમે જો પાણીની સપાટી પર તરતી જોવા મળે. કયો? આ એના પત્તો ઉપર તરતો જોવા મળે. તો આવી વનસ્પતિ બધી જ આપણે કહીશું એ પ્રમાણે. મુખ્ય અનુકૂલન કઈ જોવા મળે? તો બધા ભાગો તરતા રહે એટલા માટે એના પત્તામાં, એના પ્રકારમાં કઈ પેશી હોય? તો વાયુતક પેશી જોવા મળે. વાયુતક પેશી એવી પેશી કે કોષો હોય, તો કોષો વચ્ચે જે જગ્યા છે તો અગર હવા ભરેલી હોય. આ અહીંયા કોષ આવડો જ હોય, કોષ નાનો છે, આ કોષ બરાબર છે, અને આવા પછી વળી પાછો કોષ અહીંયા બીજો કોષ હોય. આ બધા કોષો જો જે જગ્યા પડી આવી તો એ કોષ, અને કોષ અને વચ્ચે જે જગ્યા પડી તે હવા ભરેલી. આ હવા જ, આ હવા ભરેલી. એટલે જે પેશીની અંદર હવે હવા ભરેલા કોટરો આવેલા હોય, હવા ભરેલા ફુગ્ગા જેવી રચનાઓ આવેલી હોય, તો તે વનસ્પતિને કહીશું કે એ વનસ્પતિની પેશીને કહીશું વાયુતક પેશી. જે પેશી છે, પેશીના કોષોની વચ્ચે મોટા મોટા હવાથી ભરેલા કોટર જોવા મળે, હવા ભરેલી. અને કેમ હવા ભર્યા? તો એ વનસ્પતિની પેશી તરે. પત્તામાં આવી હોય તો પત્તું તરે. હવે પ્રશ્ન થાય પત્તું કેમ તરે? કારણ કે પત્તા લીલા રંગનો હોય. જો પત્તું છેક તળિયે હોય તો સૂર્યપ્રકાશ પૂરો છેક તળિયે ના પહોંચે, અને પ્રકાશ સંશ્લેષણ ના કરી શકે, ખોરાક ના બનાવી શકે,
એટલા માટે એનો પત્તો તરતો રાખવો હોય તો એક જ ઉપાય. કયો ઉપાય? કે એમાં પીસી મૂકો, એવી હવા ભરેલી વાયુતક પીસી કે જેના કારણે પત્તું તરે. જે સપાટી પર તરે એટલે સૂર્યપ્રકાશ પૂરો મળે. સૂર્યપ્રકાશ પૂરો મળે એટલે પ્રકાશ સંશ્લેષણ વધુ થાય, એનો દર ઊંચો રહે. અને પ્રકાશ સંશ્લેષણ દર જો ઊંચો રહે તો ખોરાકનું નિર્માણ વધુ થાય. એટલા માટે પાણીમાં ઉગતી વનસ્પતિમાં એક મુખ્ય લક્ષણ કયું જોવા મળે? તો વાયુતક પેશી. વાયુતક પેશી એટલે તરતી રહેવા માટે એ આવી હાજરી હોય છે. અને એ હવાનો સંચય કરેલી હોય, હવા ભરેલી હોય અને સમગ્ર દેહમાં હવાનું સાતત્ય સ્થાપે છે. એટલે આખા દેહની અંદર આ હવા, આ હવા, આ હવા, આ બધી તમે જો તો એકબીજા સાથે જોડાયેલી હોય. અને એમ કરી આખા શરીરની અંદર, આ તો પેશી કીધી, પણ પેશીઓથી બનતું આખું જે શરીર છે એ શરીરની અંદર હવાનું સાતત્ય જોવા મળે. બધા ઠેકાણા હવા જોવા મળે. હવાનું સાતત્ય એટલે શું? કે એક જ પેશીમાં હવા હોય એવું નહીં. શરીરમાં રહેલા જે અંગો અને અંગોમાં રહેલા જે કઈ પેશીઓ છે એ બધી પેશીઓ, એટલે સમગ્ર દેહની અંદર હવાનું શું હોય છે? સાતત્ય જળવાય છે. અને જેના કારણે વનસ્પતિને તારકતા પૂરી પાડે છે. વાયુતક પેશીનું કામ શું છે? તો એ વનસ્પતિને તરવા માટે મદદ કરે. એટલા માટે વાયુતક પેશી આવેલી હોય છે. આ મુખ્ય લક્ષણ અનુકૂળ થવું હોય, પાણીમાં રહેવું હોય અને પાણીમાં એને રહેવા માટે અનુકૂળ થવું હોય તો એને વાયુતક પેશી લાવવી જ પડે. એને વાયુતક પેશી એના પ્રકારમાં કે પત્તામાં લાવવી જ પડે. તો જ એ તરી શકે, તો જ પ્રકાશ સંશ્લેષણ કરી શકે, સંપૂર્ણ વધુ કરી શકે. અને એ રીતે તમે જો તો વધુ ખોરાક બનાવી શકે. પછી પાણીમાં ઉગતી વનસ્પતિ છે તો એની અંદર મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય. મૂળ તંત્ર અલ્પ વિકસિત. આ બધા લક્ષણો છે. એક તો વાયુતક પેશી જોઈએ. અનુકૂળતા માટે શું જોઈએ? તો વાયુતક પેશી. પછી જળમાં રહેવું હોય તો બીજું કયું જોઈએ? તો એનું મૂળ સાદું હોય. સાદું એટલે સામાન્ય, સરળ હોય અને અલ્પ વિકસિત જોવા મળે. એટલા બધા વિકાસ પામેલા ના હોય અને મોટા ના હોય. આ જમીન ઉપર ઉગતી વનસ્પતિના મૂળ તમે જો છે કુંડે સુધી હોય, પાણી લેવા. હવે આમને પાણી લેવાની કોઈ જરૂર ખરી? કારણ કે પાણીમાં જ ઉગેલી છે અને પાણીમાં જ છે. એટલે તમે જો એ વનસ્પતિની સપાટી દ્વારા પ્રકાંડ દ્વારા પાણી લેશે જે લેવું છે. પત્તું અંદર છે તો પત્તા દ્વારા પાણી લેશે. થયું? એટલે જેટલું જરૂર પડે એટલું પાણી એ પાણીમાં તરબોળ છે. એટલે એને પાણી લેવા માટે કોઈ મૂળ વિકાસ પામેલો જોઈશે નહીં. એટલા માટે મૂળ કેવો હોય છે? અલ્પ વિકસિત. અને કેટલીક વનસ્પતિ એવી હોય છે કે મૂળ જ ના હોય. એટલે મૂળનો અભાવ પણ જોવા મળે. મૂળનો અભાવ. આપણા નીટના પ્રશ્નોમાં જલીય વસવાટનું કયું નીચે પૈકી અનુકૂલન છે? અને એમાં લખેલું હોય વાયુતક પેશી ધરાવે. બરાબર. પછી મૂળતંત્ર અલ્પ વિકસિત હોય. કેટલાકમાં તો મૂળતંત્ર હોય જ નહીં. અને ડીની અંદર લખ્યું હોય કે આપેલા તમામ. તો કયો વિકલ્પ પસંદ કરો? પાણીમાં રહેવું હોય તો કઈ કઈ જાતની લક્ષણો જોઈએ? તો આ જોઈએ, આ જોઈએ અને આ જોઈએ. એટલે ડીમાં જે આપેલા તમામ, તો તમામ જોઈએ. આ સિવાય બીજા પણ લક્ષણો જોવા મળે છે. એટલે અહીંયા જોયું મૂળતંત્ર અલ્પ વિકસિત અને મૂળનો અભાવ. તો એ રીતે અહીંયા તમે જુઓ તો મૂળનો અભાવ પણ જોવા. તરતી જલિદ્વિજ વનસ્પતિ. હવે તરતી કઈ છે? આપણે કઈ ઉપર તરે. તરતી જલોદ્ભિદ વનસ્પતિ એટલે કેવી કહીશું? પાણી ઉપર તરતી હોય, સપાટી પર તરતી હોય એવી વનસ્પતિઓ બધી. પાણીમાં રહેતી હોય અને તરતી હોય એમાં આપણે કહીશું વુલ્ફિયા. આ વનસ્પતિનું નામ છે, યાદ રાખવાનું છે. વુલ્ફિયા. વુલ્ફિયા. લેમના. આ વનસ્પતિનું નામ છે લેમના. આ બધી પાણીમાં અને સપાટી પર. પછી સાલ્વિનિયા. સાલ્વિનિયા થયો.
તો આ બધી વનસ્પતિઓ લખી, એમાં મૂળ તંત્રનો અભાવ. જલીય વનસ્પતિ, તરતી જલોદભીન વનસ્પતિઓ આટલી, પણ આટલી વનસ્પતિઓ છે કે જેની અંદર મૂળનો અભાવ છે. આપણે કહે છે પાણીમાં રહેતી વનસ્પતિઓની અંદર મૂળ અલ્પ વિકસિત હોય અને કેટલીક વનસ્પતિ હોય તો અભાવ હોય. તો કઈ વનસ્પતિ કે જેમાં મૂળ નથી? ઘણી વખત નીચે પૈકી કઈ વનસ્પતિ છે જલીય વનસ્પતિ કે જેમાં મૂળનો અભાવ હોય છે? તો આપણે કહીશું આ બોલ્ફિયા, લેમ્ના અને સાલ્વિનિયા. આ ત્રણ વનસ્પતિના નામ આ યાદ રાખવાના છે કે જે વનસ્પતિમાં પાણીમાં ઉગે છે પણ મૂળ ધરાવતી નથી, અને એ મૂળ વગર પણ એને પાણી મેળવે છે. ખ્યાલ? તો આને ટ્રીક યાદ રાખવા માટે, ત્રણે ત્રણ વનસ્પતિ યાદ રાખવી હોય તો એના માટે ટ્રીક કઈ વાપરીશું? તો લેઉસા. ટ્રીક કઈ? તો લેઉસા. લેઉસા એમ આપણે કહીએ લેઉસા. લેઉસા તો લેઉસા એટલે લે એટલે લેમના, વો એટલે વુલ્ફિયા અને સા એટલે સાલ્વિનિયા. એ વનસ્પતિને યાદ રાખવા માટે આપણે આ યાદ રાખીશું. જેમ પેલી રણની અંદર ઉગતી વનસ્પતિઓ હતી કઈ? તો બાવર, પ્રોસોપિસ, કેરડો, એટલે કેટલાક તાડ. તો આ બધા જે હતા કે જેની અંદર ખૂબ ઊંડે સુધી મૂળ વિકસાવે છે વનસ્પતિ. એટલે સારા મૂળ, ઊંડા મૂળ, વિકસિત મૂળ. કારણ કે રણમાં ઉગતી વનસ્પતિ કીધી આપણે, અને છેક સુધી ભેજ જેટલા હોય ત્યાં સુધી એ પહોંચેલા હોય એવા મૂળ ધરાવતી. અને એને યાદ રાખવા માટે આપણે ટ્રીક કઈ કીધી હતી? તો એના માટે કીધું બાપ્રો કહેતા. બાપ્રો કહેતા આવું એક ટ્રીક કીધી હતી અને લખી હતી આપણે. એમાં બા એટલે બાવળ, પ્રો એટલે પ્રોસોપિસ, અને કે એટલે કેરડો, અને તા એટલે તાડ. બાપ્રો કહેતા. તો આવી આપણે ટ્રીકો પણ જરા ધ્યાન રાખજો. અને આ સિવાયની ટ્રીક, આ તો મેં તમને આપી, પણ એ સિવાયની ટ્રીક તમે તમારી રીતે પણ કરી શકો કે જેથી તમને યાદ રહે. એ વનસ્પતિ જ્યારે યાદ કરીએ ત્યારે યાદ એમનેમ ના આવે. આવી કોઈ ટ્રીક હોય ને એટલે ફટ લઈને યાદ આવે. તો ચલો, મૂળ ના ધરાવતી હોય વનસ્પતિ કઈ તો આપણે યાદ કરવા જઈએ, બધી વનસ્પતિ જુદી જુદી યાદ ના આવે. પણ આવી એક ટ્રીક બનાવી હોય તો લેઉસા અહીંયા બતાવી છે પણ એ સિવાયની ટ્રીક કહેવી હોય તો તમે તમારી રીતે પણ બનાવી શકો અને એને યાદ રાખવા પ્રયત્ન કરવાનો. ચલો, એ સિવાય કયું અનુકૂલન જોવા મળે? તો અન્ય કેટલીક વનસ્પતિ જેવી કે હાઇડ્રેલા. હાઇડ્રેલા વનસ્પતિ. તો આ વનસ્પતિની અંદર તમે જુઓ જો આગળ પાણીમાં ઉગતી વનસ્પતિ, અને લગભગ એક્વેરિયમ, અને એક્વેરિયમની અંદર વચ્ચે વચ્ચે જે વનસ્પતિ મૂકેલી હોય છે, મોટા મોટા એક્વેરિયમ તમે જુઓ, અને વચ્ચે વચ્ચે જે વનસ્પતિ મૂકેલી હાઇડ્રેલા. એટલે હાઇડ્રેલા વનસ્પતિ છે, અને હાઇડ્રા કરીને એક આવે છે પ્રાણી છે. એટલે હાઇડ્રેલા અને હાઇડ્રા શબ્દ એક જ જેવા છે, બે નામ એક જ જેવા છે, પણ એક વનસ્પતિ છે અને એક પ્રાણી છે. અને આ આવે આવું એ નીટમાં આવે, આપણને ખબર હોવી જોઈએ. તો નીચે પૈકી કઈ વનસ્પતિ હાઇડ્રા, હાઇડ્રેલા, હાડસાકર આ બધી લખેલી હોય, અને એ અને સી બે, તો એ આ બધું આપણને લખતા આવવું જોઈએ. એમાં હાડસાકર પણ એક વનસ્પતિ જ છે, અને હાઇડ્રેલા પણ એક વનસ્પતિ જ છે. હાઇડ્રેલા એ આપણે કહીશું ભૂમિ પર, સ્થળ ઉપર ઉગતી વનસ્પતિ છે, જ્યારે હાઇડ્રેલા એ જલીય વનસ્પતિ, જલોદભીન વનસ્પતિ કહીશું. તો આ હાઇડ્રેલા જે જોવા મળે છે એ હાઇડ્રેલા, એની અંદર મૂળનો વિકાસ કેવો હોય છે? તો નબળો હોય છે. વનસ્પતિના મૂળ પર મૂળ ટોપીના બદલે મૂળ તંત્ર હોય ખરું, પણ કેવું હોય? અહીંયા તો મૂળનો અભાવ. પણ હાઇડ્રેલા કઈ વનસ્પતિ છે તો તેની અંદર મૂળ વિકાસ, અલ્પ વિકાસ, આપણે કહીએ અલ્પ વિકસિત, અને મૂળની ટોચ ઉપર આપણે કઈ પાણીમાં ઉગતી વનસ્પતિ હોય એના મૂળ આ પાણીમાં છે, આમ પાણી
આ બધું પાણી ભરેલું હોય. ખ્યાલ આવ્યો? તો મૂળની ટોચ ઉપર, તમે આ મૂળની ટોચ કહેવાય. તો જમીન ઉપર ઉગતી વનસ્પતિની મૂળની ટોચ ઉપર શું આ પ્રકાર અને એનું આ મૂળ કહીશું, થયું આ બધા મૂળ કહીશું એના જમીન ઉપરના. તો એની ટોચ ઉપર શું હોય? તો આવી ટોપી જેવી રચના હોય. આવી દરેક મૂળની ટોચ ઉપર આવી ટોપી જેવી રચના હોય, જેને શું કહેવાય? મૂળ ટોપ. એ ટોપી જેવી રચના સખત રચના છે. કારણ જમીનને આઘી કરી, માટીના કણોને જરા આઘા કરી અને મૂળને છેદ સુધી જવાનું, અંદર જવાનું છે. એટલા માટે મૂળને નુકસાન ન થાય, મૂળની ટોચને. કારણ કે મૂળ એકદમ કોમળ હોય, ટોચ વળી વધુ કોમળ હોય, તો એને ભાગી ન જાય, તૂટી ન જાય, નુકસાન ન થાય. એટલા માટે આગળની બાજુ એક રક્ષાત્મક રચના જોવા મળે જમીનમાં ઉગતી વનસ્પતિમાં મૂળની ટોચ ઉપર, કે જેને કહીશું મૂળ ટોપી. તો પાણીમાં ઉગતી વનસ્પતિની મૂળની ટોચ ઉપર શું હોય છે? તો આના કરતાં શિથિલ પડ જોવા મળે. હોય ખરું, પણ કેવું હોય છે? એકદમ પાતળું. કારણ કે પાણીમાં આગળ જવાનું તો કોઈ નુકસાન નથી, એટલા માટે એકદમ પાતળું પડ જોવા મળે. અને આ પાતળું પડ જે છે તો એને મૂળ ટોપી નહીં કહેવાની, તો એને કહીશું મૂળ ગો. એને શું કહેવાય છે? મૂળ ગોહ. બે શબ્દ યાદ રાખજો. સ્થળીય વનસ્પતિ, જમીન ઉપર ઉગતી વનસ્પતિના મૂળની ટોચ ઉપર સખત આવરણ કહ્યું, તો એને આપણે કહીશું મૂળ ટોપી. અને જલીય વનસ્પતિ, એના મૂળની ટોચ ઉપર એક શિથિલ આવરણ. આ કેવું આવરણ કહીશું? શિથિલ. શિથિલ એટલે નરમ એવું આવરણ. તો એને આપણે મૂળ ટોપી નહીં, મૂળ ગોહ તરીકે ઓળખવામાં આવે. એને શું કહીશું? મૂળ ગોહ. તો આ મૂળ ગોહ જેવી રચના ધરાવે છે. કારણ કે જળમાં ઉગવાનું હોય તો એની અંદર હાઇડ્રેલા, એમાં અલ્પ વિકસિત મૂળ, અને મૂળ ટોપીના બદલે મૂળ ગોહ જેવી રૂટ પોકેટ જેને કહીશું. એને શું કહેવાય? મૂળ ગોહ એટલે મૂળ પોકેટ જેવી રચના જોવા મળે છે. હવે જલોદભીર વનસ્પતિ કેવી હોય? પાણીમાં ઉગતી વનસ્પતિ. કયો તો પ્લવિત. પ્લવિત એટલે તરતી. કયો તો નિર્મજ્જિત. નિર્મજ્જિત એટલે ડૂબેલી. અને કયો તો ઉભયજીવી. તો ઉભયજીવી વનસ્પતિ કેવી વળી? બે જગ્યાએ જીવી શકે તે ઉભયજીવી. દેડકો કયું પ્રાણી કહેવાય? તો દેડકો ઉભયજીવી કહેવાય. કેમ ઉભયજીવી કીધું? કારણ કે પાણીમાં પોતાને જીવી શકે છે, પાણીમાં ઓગળેલો ઓક્સિજન પણ વાપરી શકે છે. અને એ જ દેડકો જમીન ઉપર હોય ત્યારે ફેફસા દ્વારા પણ શ્વસન કરી શકે. ઉભય એટલે બે વિસ્તારમાં જીવી શકે તે ઉભયજીવી. તો વનસ્પતિ એવી છે, પાણીમાં જીવી શકે છે અને જમીન ઉપર જીવી શકે છે. એટલે જે વનસ્પતિનો અડધો ભાગ તમે જુઓ તો પાણીમાં હોય અને અડધો ભાગ હવામાં હોય, પાણીમાં હોય, એના મૂળ તંત્ર નાદ, એનું પ્રકાંડ બધું બહાર હોય, અને એના મૂળિયા આ બધું તમે જુઓ તો ભરચક પાણીમાં પડેલું હોય. તો આ વનસ્પતિ કહેવાય ઉભયજીવી. એટલે વનસ્પતિઓ જે છે જલોદભીર વનસ્પતિઓ. કઈ વનસ્પતિ? તો જલોદભીર વનસ્પતિ. તો 3 પ્રકારની હોય. કયા 3 પ્રકારની જલોદભીર વનસ્પતિ? તો એક તો આપણે કહીશું પ્લવિત. પ્લવિત એટલે તરતી. કયો? બીજી કઈ હોય? તો આપણે કહીશું નિર્મજ્જિત. નિર્મજ્જિત એટલે વરચક પાણી હોય તો એમાં ડૂબેલી હોય, આ રીતે ડૂબેલી અંદર. અને ત્રીજી કઈ હોય? તો કેટલોક ભાગ બહાર અને કેટલોક ભાગ પાણીમાં. કયો? તો એને કહીશું ઉભયજીવી. આવા 3 પ્રકારની વનસ્પતિ જોવા મળે. તો આવી 3 પ્રકારની વનસ્પતિ હોઈ શકે. એમાં પ્લવિતમાં પાછા 2 પ્રકાર. મુક્ત તરતી. મુક્ત રીતે તરતી. પ્લવિત તરતી ખરી, પણ એનું નીચે મૂળ નથી અને સપાટી ઉપર વનસ્પતિ આમ તરતી ફરતી હોય. કયો? આજે અહીંયા છે, કાલે ત્યાં જોવા મળે, આગી પાછી થતી હોય. તો એવી વનસ્પતિ પ્લવિત અને મુક્ત વનસ્પતિ જેને કહીશું. મુક્ત તરતી. પ્લવિત ખરી પણ મુક્ત તરતી.
મુક્ત પ્લવિત પણ મુક્ત તરતી. આ વનસ્પતિ કઈ? તો એવી વનસ્પતિઓ આપણે કહીશું બધી તરતી. તો એક તો આપણે કહીશું સાલ્વિનિયા, લેમના, એઝોલા, વુલ્ફિયા, જળ શૃંખલા પ્લવિત વનસ્પતિઓનો દ્રષ્ટાંત છે. આ બધી પ્લવિત વનસ્પતિઓ. તો એને યાદ રાખવું હતો સાલે એવું જ મુક્ત તરતી વનસ્પતિ કઈ? તો આપણે કહીશું સાલે એવું જ આ વનસ્પતિ કઈ? તો યાદ રાખો સાલે એવું જ. સાલ્વિનિયા, લેમના, પછી એ એટલે આપણે અહીંયા કહેતા હતા ને એઝોલા થયો, આ વુલ્ફિયા અને જળ શૃંખલા ખ્યાલ ગયો. આ યાદ રાખજો સાલ્વિનિયા. આજે આપણે નામ બધા આપેલા છે. સાલ્વિનિયા, પછી એ લે એટલે લેમના, પછી વુ એટલે વુલ્ફિયા આવ્યો, અને જ એટલે જળ શૃંખલા. એક નામ અહીંયા છે ને બીજું, તો એને કહીશું જલ શૃંખલા. જળ શૃંખલા. અને એ એટલે એઝોલા. એઝોલા આવ્યો. આ 3 અને 2 5. તો 5 જેટલી વનસ્પતિ એ બધી પ્લવિત અને કેવી? તો મુક્ત તરતી. કે જેને મૂળ નથી, મૂળનો અભાવ છે, અને હોય તો અલ્પ હોય, કયો અલ્પ વિકસિત હોય, અને પાણીની સપાટી પર તરતી હોય. મુક્ત તરતી. મુક્ત એટલે આમ તરે જતી હોય. અને તરતી પણ એનો પત્તો ને તરતો હોય. એનો પ્રકાર ને એનો મૂળ ને બધું જમીનમાં ફીટ હોય. નીચે તળાવના નીચે તળિયું હોય ને તો તે વખત તો જમીન તો ખરી જ ને, તો એની અંદર મૂળ ફીટ હોય અને એના ડાળા તરતો હોય. તો એ મુક્ત તરતી ના કહેવાય, એ જોડાયેલી તરતી કહેવાય. એ વનસ્પતિના જુદા જુદા ભાગો તરતા કહેવાય. એ મુક્ત તરતી. આપણે તો અહીંયા કઈ લખી? પ્લવિત મુક્ત તરતી. નીચે પૈકી કઈ વનસ્પતિ તરતી મુક્ત તરતી વનસ્પતિ છે? પ્લવિત એટલે મુક્ત તરતી. એમ યાદ રાખવાનું. આ મુક્ત તરતી જે લખી એ મુક્ત તરતી એ પ્લવિત વનસ્પતિ. મુક્ત રીતે તરતી હોય પ્લવિત. તો આ બધી વનસ્પતિ એટલે એને યાદ રાખવા માટે ટ્રીક કઈ? તો સાલે એવું જ. હવે નિર્મજ્જિત અને સ્થાપિત તરતી. પાણીમાં ડૂબેલી અને એ જમીન સાથે મૂળ જોડાયેલા છે. એટલે કઈ કહીશું? તો આપણે કહીશું સ્થાપિત. એ સ્થાપિત વનસ્પતિ. નિર્મજ્જિત અને સ્થાપિત. આ નિર્મજ્જિત અને કેવી લખીએ છીએ આપણે? સ્થાપિત. થયો. આવી વનસ્પતિ કઈ? નિર્મજ્જિત અને સ્થાપિત વનસ્પતિ. તો એમાં આપણે લખીશું કમળ, કોયણા અને શિંગોડા. થયો. આ 3 વનસ્પતિ એટલે આપણે કહીશું નિર્મજ્જિત અને સ્થાપિત વનસ્પતિ. નિર્મજ્જિત ડૂબેલી છે અને એના મૂળ જમીન સાથે ફીટ છે. સ્થાપિત કમળ, કોયણા, અને શિંગોડા. ત્રણ વનસ્પતિ યાદ રાખો. થયું? આ 3 નામ આપણને ખ્યાલ જ યાદ આવશે. 3 નામ છે કમળ, કોયણા, શિંગોડા. તળાવની અંદર કેટલીક વાર કમળ ઉગેલું હોય તો એનો પત્તો તરતો હોય. એની વનસ્પતિનો મૂળ છે ને જમીનની અંદર હોય, અને ફૂલ તમે જુઓ તો બાજુ પર કોયણા, કમળ ને આ બધા તમે જુઓ. આ શિંગોડા જે આપણે ખાઈએ છીએ બાફીને, તો એ શિંગોડાના વનસ્પતિ તમે જો પાણીમાં ઉગતી હોય, એ પાણી ભરેલું હોય તો એની અંદર ઉગતી વનસ્પતિ છે શિંગોડા. એના મૂળ જમીનમાં, એનો પત્તો તરતો, અને એનો ફૂલ બહાર, અને ફૂલ જે બહાર હતો એની અંદર પરાગની ક્રિયા થઈ અને ફળ તૈયાર થતું હશે શિંગોડા. એ વજનના કારણે પાણીમાં વેલાની અંદર જે હોય ને શિંગોડાનો વેલો કે જે છોડ હોય એની અંદર પાણીની અંદર ઉતરીને એ બધા શિંગોડાના ફળ આપણે મેળવવા પડે. તો આ 3 વનસ્પતિ પાણીમાં ઉગતી વનસ્પતિ.
પણ કેવી? તો જમીન સાથે સ્થાપિત વનસ્પતિ, મુક્ત રીતે તરતી નહીં, એ પ્લવિત નથી. પ્લવિત તો લખી દીધી આપણે આ. જ્યારે આ નિર્મજ્જિત સ્થાપિત વનસ્પતિ. ખ્યાલ ગયો? તો એ 3 વનસ્પતિ આવે. હવે નિર્મજ્જિત વનસ્પતિઓ. નિર્મજ્જિત એટલે હાઇડ્રેલા. ખ્યાલ ગયો? નિર્મજ્જિત એટલે પાણીમાં અંદર ડૂબેલી હોય. પછી સેરેટોફાઇલમ, નાયાસ અને વેલિસનેરિયા. ખ્યાલ ગયો? આ બધી વનસ્પતિ પણ તમે જુઓ તો નિર્મજ્જિત વનસ્પતિઓ, એટલે અંદર પાણીમાં જ હોય અને એ પણ કેટલીક સ્થાપિત ને કેટલીક થોડીક તરતી આવી બધી છે. થાય તો એવી વનસ્પતિઓ, એટલે આટલી વનસ્પતિઓ. અને એને યાદ રાખવા માટે ટ્રીક કઈ? તો હાસ નાયાવે. કયો? હાસ નાયાવે. હા એટલે આપણે કહીશું હાઇડ્રેલા. સ એટલે સેરેટોફાઇલમ, ના એટલે નાયાસ અને વે એટલે વેલિસનેરિયા. હાસ નાયાવે. કયો? એ વનસ્પતિઓને કઈ કહીશું? તો એ વનસ્પતિઓને આપણે કહીશું નિર્મજ્જિત વનસ્પતિઓ. નિર્મજ્જિત. આપણે કહીશું નિર્મજ્જિતમાં આ સ્થાપિત જોઈ. હવે આપણે કહીશું નિર્મજ્જિત. નિર્મજ્જિત સ્થાપિત. અને આપણે જોઈએ નિર્મજ્જિત એટલે પાણીમાં ડૂબેલી રહેતી હોય. ચલાવ્યો? પેલી સ્થાપિત આપણે કીધી ને, નિર્મજ્જિત એટલે એના મૂળ જોઈન્ટ હોય અને તરતી હોય. એના પત્તન બત્તન બધી તરતી હોય. સ્થાપિત તરતી કહેવાય. એ કેવું કહેવાય? આ નિર્મજ્જિત સ્થાપિત તરતી. અને અહીંયા કહીશું નિર્મજ્જિત એટલે ડૂબેલી. કહ્યો? તો એ ડૂબેલી વનસ્પતિઓ આપણે કહીશું હાસ નાયાવે. ટ્રીક લખ્યું. હાસ નાયાવે. કયો? હા એટલે હાઇડ્રેલા. પછી સ એટલે સેરેટોફાઇલમ, ના એટલે નાયાસ અને વે એટલે વેલિસનેરિયા. કયો? આખા નામ ખ્યાલ આવી જશે. હાઇડ્રેલા. સેરેટોફાઇલમ. સેરેટોફાઇલમ. પછી ના એટલે નાયાસ. નાયાસ. ના એટલે નાયાસ અને વે એટલે વેલિસનેરિયા. વેલિસનેરિયા. આ વનસ્પતિ. આ 4 વનસ્પતિ આપણે, એટલે આપણે કહીશું નિર્મજ્જિત એટલે ડૂબેલી. એટલે આપણે કહીશું ડૂબેલી વનસ્પતિ. કયો? અને પેલી જોઈન્ટ અને તરતી, સ્થાપિત તરતી. આટલી વનસ્પતિ યાદ રાખી. અને ઉભયજીવી વનસ્પતિ કહીએ તો હવે આપણે ઉભયજીવી જોઈએ. તો કેટલું જોઈએ આપણે? તો પ્લવિત 1, નિર્મજ્જિત 2, અને નિર્મજ્જિતમાં પાછી 2 જોઈ. નિર્મજ્જિત સ્થાપિત તરતી. અને બીજી કઈ જોઈ? તો નિર્મજ્જિત ડૂબેલી. એના ઉદાહરણ સાથે આપણે અહીંયા બતાવ્યું. અને ત્રીજી ઉભયજીવી હોય. ત્રીજી કઈ જોઈશું? તો ઉભયજીવી. ઉભયજીવી. જલીય વસવાટના અનુકૂળનો માટે આ 3 પ્રકારની વનસ્પતિ, જલોદભેદ વનસ્પતિઓ આપણે 3 પ્રકારની જોઈ. પ્લવિત, નિર્મજ્જિત અને ઉભયજીવી. તો હવે આપણે ઉભયજીવી કઈ? તો ઉભયજીવી વનસ્પતિઓ છે તો એક તો આપણે કહીશું ઘા બાજરિયું. ઘા બાજરિયું આ એક વનસ્પતિ છે.
ઉભયજીવી કે જેનો અડધો ભાગ પાણીમાં અડધો ભાગ જમીનમાં, અને એ રીતે ઉગતી વનસ્પતિ છે. પછી સાયપેરસ, આ વનસ્પતિ છે સાયપેરસ. પછી આઇકોર્નિયા, એટલે આપણે કહીશું જળકુંભી. કયો પાણી ભરેલું હોય અને બે બે પત્તાવાળી વેલ સ્વરૂપે હોય છે, અને એનો પત્તો પ્રકાંડ આ થોડું બહાર જોવા મળે. જોયું? પ્રકાંડનો બધો ભાગ નહીં, પ્રકાંડનો થોડો ભાગ બહાર જોવા મળે. એના ફૂલ પણ બહાર જોવા મળે, અને ફૂલ ઉપર તમે જો પરાગનયન પવન દ્વારા થતું જોવા મળે. અને આ રીતે આખા પાણીની અંદર એ સવાઈ જતું હોય, અને આપણે પાણી ભરેલું હોય પણ આપણને ઉપર તો એમ જ લાગે કે વનસ્પતિ ઉગેલી છે, આખી પથરાઈ ગયેલી હોય વનસ્પતિ. અને એ રીતે જે વિકાસ પામેલી આઇકોર્નિયા એટલે આપણે કહીએ જળકુંભી. તો આ વનસ્પતિઓ બધી આપણે કહીશું ઉભયજીવી. થયો? તો આટલા જલીય વસવાટ સંબંધી અનુકૂલનો છે. પાણીમાં વનસ્પતિનો પાણીમાં વસવાટ હોય, અને એ રીતે એના કઈ જાતના રહેવું એના માટે અનુકૂલનો આ પ્રમાણે જોવા મળે. તો આ ત્રણ જાતના અનુકૂલનો આપણે અહીંયા જોયા. તો જલીયમાં જોયા. એ પછી હવે લવણીય વિસ્તારની અંદર ક્ષારયુક્ત વિસ્તાર છે. જમીન તમે જો ક્ષારવાળી છે, દરિયાનું પાણી છે, અને ત્યાં પણ કેટલીક વનસ્પતિ ઉગતી જોવા મળે. એ કહીશું લવણ વિસ્તારમાં વનસ્પતિના અનુકૂલનો. તો ક્ષારવાળી વસવાટની અંદર ચાલ્યું. તો એ વનસ્પતિને કહીશું લવણોદ્ભિદ. તો એ લવણોદ્ભિદ વનસ્પતિ કેવી હોય, એના શું લક્ષણો, એના કઈ જાતના અનુકૂલનો, એ બધું આપણે બીજા લેક્ચરની અંદર જોઈશું. બરાબર? તો આજે અહીંયા આટલું રાખીએ છીએ. એક અનુકૂલન આપણે અહીંયા કરીએ. ચાલ્યું? વધુ ટાઈમ લેવા નથી કરતા. આ બધી નેટની બાબત છે, તો એની અંદર જરા વધુ ધ્યાન આપજો, સાંભળજો. અને હું જે વખતે લખતો હોય તે વખતે જે બોલાય એ જરા જોજો, એટલે તમને તમારા અક્ષરની ખબર પડે. સમજો? તમે એમને વાંચવા જશો તો વંચાશે નહીં, કારણ કે મારા અક્ષર બહુ રૂપાળા આવે. ખ્યાલ ગયો? લખો એ વખતે જોવાનું કે આ શું લખ્યું. પછી તમે કોઈ કાર્ય વાંચીને, હું પોતે જ નથી વાંચી શકતો. મારો લખેલો શબ્દ છે, પણ મારે ફરી વાંચવું હોય તો મારે ફરી હું ના વાંચી શકું. એટલે તમે પણ મહેરબાની કરજો, કારણ કે અક્ષર કોઈ સુધરે એમ નથી. સુધર્યા હોત તો વહેલા સુધરી ગયા હોત. બરાબર? પણ હવે જે આવે છે એ જ જોવાના છે તમારે, એ જ સમજવાના. શબ્દ સમજાય છે ને, તો એ જે બોલું એ વખતે જે લખાય એ જોઈ લો કે આર્યું આ લખ્યું છે, એમ ખ્યાલ આવી જશે. એટલે બોલાય એ વખતે અને લખાય એ વખતે જરા આ જોજો, કારણ કે બોર્ડની અંદર અને આવું પાછું આપણે મોબાઈલની સ્ક્રીનમાં જોવાનું. મોબાઈલ હોય નેનો, અને પેલા પાટિયામાં જોયેલું હોય ને કાયમ માટે ક્લાસમાં, તો મોટું પાટિયું હોય, સાહેબે મોટા હોય, અને પેનથી કે ચોકથી લખતા હોય તો મોટા મોટા છેક પાછળની પાટલીમાં હોય એને દેખાતું હોય. અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે જેના કારણે મોબાઈલની સ્ક્રીનમાં જોવાનું છે. એ તમારી આંખો જરા ઝીણી કરજો, અને ઝીણી નજરથી જરા જોજો, અને પારખવા પ્રયત્ન કરજો. ચાલો, તો આવજો. ગુડ નાઇટ.